નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં ડુંગળીના તાજા ભાવ અને હવે ડુંગળીના ભાવમાં સુધારો થશે કે નહીં અને આવનારા દિવસોમાં ડુંગળીના ભાવ કેવા રહેશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડમાં ડુંગળીની ભારે આવક થઈ છે, જેના કારણે ભાવનગર સહિત સૌરાષ્ટ્રના ખેડૂતો નારાજ જોવા મળી રહ્યા છે, કારણ કે ડુંગળીનો ભાવ પ્રતિમણ 700 થી 800 ઘટીને માત્ર 150 રૂપિયાથી લઈને 350 રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે, જેથી પાકનો પૂરતો ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ભાવનગર માર્કેટયાર્ડમાં ડુંગળીની ભારે આવક થઈ હોવાને પગલે ડુંગળીના ભાવ ઘટી રહ્યા છે। બીજી તરફ સરકારે ડુંગળીના એક્સપોર્ટ પર 20% ડ્યુટી લગાવી છે, જેથી નાના ખેડૂતો એક્સપોર્ટ કરી શકતા નથી। ત્યારે તેમની માંગ છે કે એક્સપોર્ટ ડ્યુટી હટાવવામાં આવે અને સરકાર સહાયતા કરે। ગુજરાતમાં આ વખતે થયેલા મબલખ ઉત્પાદનને કારણે ખેડૂતોએ જેટલો ખર્ચ કર્યો તેટલા પણ ભાવ નથી મળી રહ્યા, તેના કારણે ડુંગળીની ખેતી કરનારા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। આ વખતે ડુંગળીનો ભાવ 20 કિલોના 200 રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે, પરંતુ ખેડૂતો માટે આટલો ભાવ તો નુકસાનકારક જ છે, કારણ કે આટલા ભાવમાં તો દવા, ખાતર, મજૂરી કે બિયારણનો પણ ખર્ચ નીકળી શકે તેમ નથી। ગત વર્ષે ડુંગળીનો મણનો ભાવ 250 રૂપિયાથી લઈને 300 રૂપિયા હતો। આ વર્ષે 200 રૂપિયા આસપાસ ખેડૂતોને ભાવ મળે છે, જે ગત વર્ષ કરતાં 100 રૂપિયા ઓછા મળે છે। આથી ગયા વર્ષની સરખામણીમાં ખેડૂતોને આ વર્ષે 100 રૂપિયાથી ઓછા ભાવ મળી રહ્યા છે। આથી ખેડૂતોને યોગ્ય ભાવ મળે અને સરકાર જેમ અન્ય ખેત જણસો ટેકાના ભાવે ખરીદી કરે છે, તેવી જ રીતે ડુંગળી પણ ટેકાના ભાવે ખરીદી કરે તો ખેડૂતોને ફાયદો થાય તેવું ખેડૂતો કરી રહ્યા છે। ત્યારબાદ આજના ડુંગળીના ભાવની વાત કરીએ તો જેતપુર 81 રૂપિયાથી 291 રૂપિયા, વિસાવદર 100 રૂપિયાથી 273 રૂપિયા, સુરત 400 રૂપિયાથી 700 રૂપિયા, મહેસાણા 200 રૂપિયાથી 700 રૂપિયા, અંકલેશ્વર 400 રૂપિયાથી 800 રૂપિયા, જામનગર 70 રૂપિયાથી 470 રૂપિયા, ભાવનગર 150 થી 411 રૂપિયા, માણસા 200 રૂપિયાથી 600 રૂપિયા, મહુવા 131 થી 488 રૂપિયા। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો।